પારડી દમણી ઝાંપા ખાતે રહેતી મહિલા પોતાની વિદેશમાં રહેતી પુત્રીને મળવા ગઈ હતી ત્યારે અજાણ્યાએ તેમના એટીએમ કાર્ડના નંબર થકી 80,000ની રોકડ ઉપાડી લીધી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। પારડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 દમણી ઝાંપા ખાતે આવેલ જય મેલિક કેમિકલ ફિનાઇલની કંપનીના માલિક માલિનીબેન ગોવિંદભાઈ નાયક કે જેઓ એક માસ અગાઉ તેની પુત્રી સિંગાપોર મળવા માટે ગયા હતા। તે દરમિયાન પારડીના BOB અને એક્સિસ બેંકના એટીએમમાંથી બે અજાણી મહિલાઓએ 3 વખત પારડી અને અતુલ નામના એટીએમમાંથી ₹80,000 ઉપાડીને ચોરી કરી હતી। આ ઘટના અંગે મહિલા માલિનીબેન નાયકે વિદેશથી પરત ફરતા પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા ગયા હતા। તે સમયે આ રૂપિયા કોઈ મહિલાઓએ બેંકમાંથી એટીએમમાંથી ઉપાડ્યા હોવાનું પોલીસ તપાસ બાદ સીસી કેમેરામાં અને બંને મહિલાઓએ દેખાઈ આવી હતી અને આ સાયબર ક્રાઇમનો ગુનો હોય જે ભાગ્યે જ પોલીસની ભેદ ઉકેલાતો હોય છે અને જે સમયે રૂપિયા ઉપાડવા ગયા તે જ 5મી ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાના સમયે સીસી કેમેરામાં નિહાળવામાં આવ્યા હતા પરંતુ આ કેસ સાથે પણ પોલીસ ઉકેલી શકી ન હતી। ત્યારે આવા સાયબર ક્રાઇમના ગુના રોકવા માટે લોકો સાથે પોલીસે પણ સંપર્ક રહેવાની જરૂર છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।